સૌથી મોટો સવાલ મેડમ, આપણે કોલેજમાં એડમિશન લેવા જઈએ ત્યારે કઈ વસ્તુનું ધ્યાનમાં રાખીએ? તો ચોઇસ ફિલિંગ કરતી વખતે કઈ કોલેજને ફર્સ્ટ રાખીએ, કઈ સેકન્ડ રાખીએ, હજી સુધી કન્ફ્યુઝન છે. સૌથી પહેલા જ્યારે આપણે કોઈ પણ કોલેજની પસંદગીની વાત કરીએ છીએ ત્યારે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પહેલા ફેકલ્ટી જોવાની છે. ઘણી બધી કોલેજોમાં એવું છે કે મિકેનિકલની ફેકલ્ટી છે, કમ્પ્યુટર ભણાવતી હોય, અને સિવિલની ફેકલ્ટી જે છે એ કોઈ બીજો કોઈ સબ્જેક્ટ ભણાવતી હોય. તો તમારે સૌથી પહેલા જે કોલેજમાં જવા ઈચ્છો છો, તમારી પાસે ટાઈમ છે, તો તમે એ કોલેજની વિઝિટ કરી લો. તમે એના સિનિયર્સને મળો તો તમને પ્રોપર રિવ્યુ મળી જશે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કોઈ પણ કોલેજમાં જો કમ્પ્યુટર આઈટીની સૌથી વધારે સીટ જોવા મળે છે સ્પેશિયલાઇઝેશનની સાથે 400 થી વધારે, તો એ કોલેજમાં એડમિશન નથી લેવાનું. અને થર્ડ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પ્લેસમેન્ટનો ડેટા ખાસ જોવાનો છે. કારણ કે આપણે જે પણ કોલેજમાં એડમિશન લેવા જઈએ, સૌથી મેઇન આપણી પ્રાયોરિટી પ્લેસમેન્ટની હોય છે કે મને સારી એવી કંપનીમાં જોબ મળે, રાઈટ? તો એ પ્લેસમેન્ટનો ડેટા ક્યાંથી મળશે? જે ડેટા ઓનલાઈન મૂક્યો હશે સાચો જ હશે? ના, જરૂરી નથી. તો તમારે ત્યાં જવાનું છે, વિઝિટ કરવાની છે, તમારે સ્ટુડન્ટ્સને મળવાનું છે. ત્યાં તમારા જે પણ સિનિયર્સ હશે અથવા તો જે ત્યાં ભણતા હશે, ડેફિનેટલી તમને સાચો જ રિવ્યુ આપશે કે હા કોલેજ સારી છે કે ખરાબ છે. તો કોલેજની ચોઇસ ફિલિંગ કરવામાં ભૂલથી પણ ભૂલ ના કરતા, કારણ કે આ 4 વર્ષ જે છે તમારી જિંદગી બનાવી શકે છે અને બગાડી પણ શકે છે. તો આ વિડીયો ઘણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે અને તમારા જેવા ઘણા બધા લોકો માટે જે આ વખતે ECPC નું ફોર્મ ભરી રહ્યા છે. તો બધાને આ વિડીયો શેર કરી દેજો.